તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે અને ઘણા બધા સોશિયલ મીડિયા પર ભાષણના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે વાત કરવાની છે, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો આવું છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાથી કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે કે ચેતર વસાવાના ચાહકો જોઈને ચેતર વસાવાનું ચૂંટણી અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે મનસુખ વસાવા છે ભાજપમાં છે અને ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે। કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। તો 2024ની ચૂંટણી નજીક આવી રહી છે અને ચેતર વસાવા ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો ચેતર વસાવાની પત્નીનું નામ છે વર્ષા વસાવા, એકનું નામ છે શકુંતલાબેન। તમને ખબર જ હશે દોસ્તો કે ચેતર વસાવા 1.5 મહિનાથી જેલમાં હતા અને શકુંતલાબેન 90 દિવસ જેલમાં રહીને બહાર આવ્યા છે। અત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાષણના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારી કીધા કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને ચેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો ચેતર વસાવાનું નામ લખજો, અને મનસુખ વસાવાને સપોર્ટ કરતા હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્ત। તો દોસ્તો તમને ખબર જ હશે કે ચેતર વસાવાએ પણ ચેલેન્જ મારીને કીધું છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ। અને ચેતર વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ભરૂચ સીટની અંદર કોઈની તાકાત નથી મને રોકીને બતાવવું। તો હાલ એમ કહેવાય છે કે ચેતર વસાવા જીતશે, એ ફાઇનલ છે। તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધી। ફરીવાર બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद, जय भारत અને જય આદિવાસી સમાજ કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।